મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કર્યું હતું, જેમાં પીએમ મુદ્રા લોન યોજના અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ગેરંટી વિના જ મળતી લોનની મર્યાદા ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરવામાં આવી છે. વાસ્તવમાં સરકારે 2015માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ નાણાકીય પડકારોને કારણે પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી. તો આ યોજના હેઠળ લોકોને લોન આપીને સરકાર દેશમાં રોજગારની તકોને પ્રોત્સાહન આપવા માંગે છે. પીએમ મુદ્રા યોજના હેઠળ લોનની 3 કેટેગરી છે: શિશુ, કિશોર અને તરુણ. જેમાં શિશુ લોન હેઠળ ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે. પહેલા કિશોર લોન હેઠળ ₹50,000થી ₹5 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી અને તરુણ લોન હેઠળ ₹5 લાખથી 10 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી, જે હવે વધારીને ₹20 લાખ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કેવી રીતે અરજી કરી આ યોજનાનો લાભ મેળવી શકાશે. સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ www.mudra.org.in પર વિઝિટ કરો. આ પછી હોમ પેજ પર તમને શિશુ, તરુણ અને કિશોરના 3 વિકલ્પો મળશે. તમે તમારી જરૂરિયાત મુજબ કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો. બાદમાં સંબંધિત એપ્લિકેશનની લોનની લિંક પર ક્લિક કરો. અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને તેનું પ્રિન્ટ આઉટ લો અને ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતી સાવચેતીપૂર્ણ ભરો. અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોની નકલને જોડો અને સંપૂર્ણ ફોર્મ ભર્યા પછી આ એપ્લિકેશન ફોર્મ તમારી બેંકમાં સબમિટ કરો. પછી જો તમારી બેંક મંજૂરી આપશે તો તમને મુદ્રા લોનનો લાભ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોન પરના વ્યાજ દરો દરેક બેંકમાં અલગ અલગ હોઈ શકે છે. તો તમને આ માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.